તમારા ઈશ્વર પિતાની જેમ તમે પણ દયાળુ બનો. બીજાઓનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહીં આવે. બીજાઓને દોષિત ન ઠરાવો એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. બીજાઓને ક્ષમા આપો એટલે તમને પણ ક્ષમા આપવામાં આવશે. બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે. ખ્રિસ્તમાં વહાલા ભક્તજનો, પ્રેમના અસંખ્ય લક્ષણોમાં એક છે દયા. એના નામ પણ અલગ અલગ હોઈ શકે. કરુણા, અનુકંપા, સહાનુભૂતિ, રહેમ. ઈસુ પિતા પરમેશ્વર વિશે જ્યારે કહે છે, તે કહે છે, તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. આ બાબત કહે છે પિતા પરમેશ્વરનો જે અનુભવ પ્રભુ ઈસુને થયો છે એ દયાનો અનુભવ. સમગ્ર બાઇબલમાં આપણને ઈશ્વર પિતા કેવા દયાળુ છે અને દયાને લીધે કેવા મહાન કાર્યો કરે છે તેના પુરાવો પ્રાપ્ત થાય છે. ઈસુ પણ પૂરી જિંદગી દયાળુ રહ્યા. આજે આપણે લૂકના શુભ સંદેશમાં અને એવી રીતે અન્ય શુભ સંદેશોમાં પણ ખાસ કરીને માર્કનો 6 અધ્યાય એ બતાવે છે જ્યારે પ્રભુ ઈસુ અક્ષય રોટીનો ચમત્કાર કરે છે. આ ચમત્કાર કેમ થાય છે? પ્રભુ ઈસુ હોડીમાંથી ઉતરીને આગળ જાય મોટી મેદની જુએ છે અને લોકોને ભરવડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવે છે. ઈસુના ઘણા ચમત્કારો દયાને લીધે થાય છે. માનવ પ્રત્યેના તેમની દયાની નિશાની પણ આ જ છે. આપણે આગળ જોઈશું જે સલૂનમાં આપણને તેની પ્રતીતિ થાય છે દિવ્ય દયા. શું છે દિવ્ય દયા? પાપી માનવ પ્રત્યેનો પ્રભુનો પ્રેમ, તેમનો બચાવ કરવા, તેમનો ઉદ્ધાર કરવા, તેમને અનંત જીવન આપવા એ માટેની દયા. હવે એ જ પ્રભુ ઈસુ આપણને પણ એક પડકાર આપે છે. શું મારા મિત્ર, તું દયાના કામ કરીશ? જવાબ મારે આપવો પડે. અસંખ્ય પ્રકારના દયાના કાર્યો આપણે કરી શકીએ. એક ખ્રિસ્તી તરીકે એ મારી એક આધ્યાત્મિક અને પછી નૈતિક અને સામાજિક પણ ફરજ છે. દયાના કાર્યો આપણને દૂર જઈને લાખો કરોડો ખર્ચ કરીને કરવાની જરૂર નથી. મારા ઘરમાં જ હું દયાના કાર્યો કરી શકું. મારા કોઈ ઘરમાં બીમાર છે, ઉંમરવાળા છે, તેમની સેવા કરું એ દયાનું કાર્ય ગણાય. મારા પડોશમાં કોઈ બેરોજગાર છે, એમને નોકરી અપાવવા હું મદદ કરી શકું. મારી સ્કૂલમાં ગરીબ બાળકો છે, અનાથ બાળકો છે, ઓછા પૈસાવાળા મા બાપના બાળકો છે, એમને થોડી સેવા કરી શકું. આવી રીતે જોવા જઈશું રોજ પૈસા વગર પણ થોડો સમય આપીને હું દયાના કાર્યો કરી શકું. ઈસુ ક્યારે ખુશ થશે જ્યારે એ તેમના મિત્રને, મને, તમને, આપણને જોઈને કહી શકે, વાહ બેટા, તે દયાના કાર્યો કર્યા છે, મારા રાજ્યમાં આવ, મારા હિસ્સો બની જાઓ.